નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે અગાઉ 2024માં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર પ્રથમ વર્ષના દરેક ટ્રેડની અંદર જે એન્જિનિયરિંગ ડ્રોઈંગના જે એટલે કે ઈડીના જે પ્રશ્નો પૂછાયેલા એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. તો આજના વિડીયોમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગના 24 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે અગાઉ મૂકવામાં આવેલી આન્સર કીમાંથી આપણે લીધેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એમડી એટલે કે મિકેનિક ડીઝલ ટ્રેડની જે 28 જેટલી જે આન્સર કી છે, તો એમાંથી આપણે આ પ્રશ્ન લીધા છે. ત્યારબાદ વેલ્ડર ટ્રેડની અંદરથી 19 જેટલી જે આન્સર કી છે, તો એમાંથી પણ આપણે આ રીતના આપણે પ્રશ્નો લીધેલા છે એન્જિનિયરિંગ ડ્રોઈંગના. ત્યારબાદ ફિટર, ત્યારબાદ મશીનિસ્ટ, ત્યારબાદ ઇલેક્ટ્રિશિયન, ત્યારબાદ ટર્નર, ત્યારબાદ જે પણ ટેકનિકલ પ્રથમ વર્ષના જે પણ ટ્રેડ છે, તો એ તમામ ટ્રેડમાંથી એટલે કે આશરે 70થી 80 જે આન્સર કી છે, તો એમાંથી આપણે આ 24 પ્રશ્નો જે કોમન જે પૂછાયેલા છે મોસ્ટ આઈએમપી એ લીધેલા છે, જે આગામી ઓનલાઈન સીબીટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતીકને ઓળખો. તો અહીંયા મિત્રો સિમ્બોલ એટલે કે પ્રતીક આપ્યું છે, આ પ્રતીકને ઓળખવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે પાણી એટલે કે વોટર, બી કોન્ક્રીટ, સી એસ્બેસ્ટોસ અને ડી કાચ એટલે કે ગ્લાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પાણી. તો મિત્રો આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે પાણીનો જે સિમ્બોલ હોય છે એ આ રીતનો હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, સાધનનું નામ જણાવો એટલે કે આઈડેન્ટિફાય ધ નેમ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ સેટ સ્ક્વેર, બી પ્રોટેક્ટર, સી ફેન્ચ કર્વ અને ડી ટી સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્રોટેક્ટર. તો મિત્રો આ જે સાધન છે, જે આપણી કંપાસ પેટી હોય છે એની અંદર પણ આવે છે અને સેટ સ્ક્વેરની અંદર પણ આ રીતનું પ્રોટેક્ટર આપેલું હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટ્રીમેડ સાઇઝ ઓફ A4 શીટ એટલે કે A4 શીટની ટ્રીમ કરેલની સાઇઝ શું છે? તો એ ઓપ્શન આપે છે 841/1189, બી 594/841, સી 210/297 અને ડી 148/210. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 210/297. મિત્રો A4 એટલે કે જે ઝેરોક્સ પેપર જે હોય છે એ A4 કહેવાય. તો એની સાઇઝ 210 mm એની પહોળાઈ અને લંબાઈ કેટલી હોય છે? 297 mm. અને બીજી આપણે વધારે સમજ માટે આપણે અહીંયા વધારાની આકૃતિ અને બાજુમાં ટેબલ પણ દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે A0 જે મોટી સીટ હોય છે એનું માપ 841 એની પહોળાઈ અને 1189 એની લંબાઈ હોય છે. ત્યારબાદ A1 જે હોય છે એની પહોળાઈ 594 અને લંબાઈ 841, A2ની 420/594, A3ની 297/420 અને A4 જે સ્ટાન્ડર્ડ જે આપણું A4 સાઇઝનું જે પેપર હોય છે, જે આપણે રેગ્યુલર ઝેરોક્સ કઢાવીએ છીએ, એની પહોળાઈ 210 mm અને લંબાઈ 297 mm હોય છે. ત્યારબાદ A4ની 148/210, A6ની 105/148 અને A7ની જે સાઇઝ હોય છે એ 74/105 mm હોય છે. તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે A0 એટલે આ મોટી સીટ. ત્યારબાદ A0ને આપણે હાફ અડધી કરીશું તો A1 થશે, A1ને આપણે અડધી કરીશું એટલે A2 થશે, A2ને આપણે અડધી કરીશું વચ્ચોવચથી તો A3 થશે અને A3ને આપણે હાફ એટલે કે અડધી કરીશું એટલે A4 થશે, A4ને અડધી કરવાથી A5 થશે અને A5ને અડધી કરવાથી A6 થશે. તો મિત્રો આ ખાસ તમારે આ આકૃતિ અને આ બાજુમાં જે ટેબલ આપ્યું છે એ ખાસ યાદ રાખવું. કોઈ પણ સીટનો ટ્રીમેડ સાઇઝ આવે તો તમને આ આવડવું જોઈએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન,
ધારાધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ મુજબ વર્તુળમાં કયું પરિમાણ એટલે કે ડાયમેન્શન યોગ્ય રીતે ચિહ્નિત થયેલ છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ, બી, સી અને ડી. તો આ 4 આકૃતિમાંથી કયું ડાયમેન્શન સાચું એટલે કે કરેક્ટ છે એ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ, બી, બી, સી, સી અને ડી, ડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડી. તો મિત્રો ડી આકૃતિમાં જે સર્કલ એટલે કે વર્તુળનું જે ડાયમેન્શન આપવામાં આવ્યું છે એ પદ્ધતિ સાચી છે. તો વર્તુળનું ડાયમેન્શન આપવા માટે આ રીતે લીડર લાઇનનો ઉપયોગ થાય છે અને અહીંયા ડાયામીટરનો સિમ્બોલ 5 અને ત્યારબાદ 50 અહીંયા લખવામાં આવે છે અને જે સર્કલનો જે બહારની બાજુ આ રીતે સામસામે એરા કરવામાં આવે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન, આઈડેન્ટિફાય ધ નેમ ઓફ ટૂલ એટલે કે ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન એન્ડેડ સ્પેનર, બી રિંગ સ્પેનર, સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન એન્ડેડ સ્પેનર. તો મિત્રો આ જે આકૃતિ આપી છે એ ઓપન એન્ડેડ સ્પેનરની છે. મિત્રો ઓપન એન્ડેડ સ્પેનરને ડબલ એન્ડેડ સ્પેનર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ 6થો પ્રશ્ન, આઈડેન્ટિફાય ધ નેમ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનનું નામ જણાવો. તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ 15 ડિગ્રી સેટ સ્ક્વેર, બી 60 ડિગ્રી સેટ સ્ક્વેર, સી 30 ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. ત્યારબાદ 7મો પ્રશ્ન, આઈડેન્ટિફાય ધ લાઇન બી એટલે કે રેખા બી ઓળખો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એની અંદર અહીંયા જે નીચેની બાજુ બી દ્વારા જે લાઇન કરવામાં આવી છે એરો દર્શાવવામાં આવી છે. તો એ લાઇનનું નામ જણાવવાનું છે કે કઈ લાઇન છે. તો અહીંયા ઓપ્શન આપ્યા છે એ એક્સટેન્શન લાઇન એટલે કે વિસ્તરણ રેખા, બી લીડર લાઇન, સી ડાયમેન્શન લાઇન એટલે કે પરિમાણ રેખા અને ડી પરિમાણ રેખા સમાપ્ત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયમેન્શન લાઇન, જેને ગુજરાતીમાં પરિમાણ રેખા કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે આ જે બી દ્વારા જે દર્શાવવામાં આવી છે ઓપન આ જે લાઇન તો એ ડાયમેન્શન લાઇન કહેવામાં આવે છે. અહીંયા એની ઉપર અહીંયા ડાયમેન્શન પણ અહીંયા બતાવવામાં આવ્યું છે એટલા માટે આ લાઇનને ડાયમેન્શન લાઇન કહેવામાં આવે છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, ત્રિકોણનું નામ ઓળખો. તો મિત્રો અહીંયા ત્રિકોણ આપ્યો છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સમભુજ ત્રિકોણ, બી સ્કેલિન ત્રિકોણ, સી કાટકોણ ત્રિકોણ અને ડી સમદ્વિબાજુ ત્રિકોણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાટકોણ ત્રિકોણ એટલે કે રાઇટ એંગલ ટ્રાયંગલ. તો મિત્રો આ જે ત્રિકોણ છે એ 90 ડિગ્રી એટલે કે કાટકોણે છે એટલા માટે આ જે ત્રિકોણ છે ટ્રાયંગલ એને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં રાઇટ એંગલ કહેવામાં આવે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ પ્રેક્ટિસ મુજબ કયું ડ્રોઈંગ પરિમાણ એટલે કે ડાયમેન્શન સાચું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ, બી, સી અને ડી અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. તો મિત્રો અહીંયા બી આકૃતિમાં તમે જોઈ શકો છો કે તમામ જે ડાયમેન્શન જે આપવામાં આવે છે એ એલાઇન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો એલાઇન પદ્ધતિ એટલે કે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવામાં આવે છે એને એલાઇન પદ્ધતિ કહેવામાં આવે છે. અને બીજી જે પદ્ધતિ છે એ યુનિડાયરેક્શન. તો અહીંયા તમે એ, સી અને ડી જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે અમુક માપ ડાયમેન્શન જે છે એ લાઇનની નીચે આપવામાં આવે છે, પરંતુ આ જે બી આકૃતિ છે તો એમાં તમામ માપ લાઇનની ઉપર અને વચ્ચોવચ્ચ આપવામાં આવે છે એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 10મો પ્રશ્ન, આઈએસ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A1. તો મિત્રો અહીંયા જે અગાઉ આપણે ચર્ચા કરી કે A1 જે આકૃતિ છે એમાં તમામ માપ એલાઇન પદ્ધતિનો ઉપયોગ થયેલો છે એટલે કે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવામાં આવે છે. અને એના સિવાય જે બીજી 3 આકૃતિ છે એમાં
અમુક માપ લાઇનની નીચે પણ દર્શાવવામાં આવે છે, એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A1, જેની અંદર તમામ માપ લાઇનની ઉપર દર્શાવ્યા છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. તો ઓપ્શન A લંબચોરસ એટલે કે રેક્ટેંગલ, B ચોરસ એટલે કે સ્ક્વેર, C વર્તુળ એટલે કે સર્કલ અને D ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C વર્તુળ એટલે કે સર્કલ. તો મિત્રો કંપાસને આપણે સાદી ભાષામાં પરિકર કહીએ છીએ, જેનો ઉપયોગ વર્તુળ એટલે કે સર્કલ દોરવા માટે થાય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, આઈડેન્ટિફાય ધ નેમ ઓફ ટૂલ એટલે કે ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન A બોલ પિન હેમર, B ક્રોસ પિન હેમર, C સ્ટ્રેટ પિન હેમર અને D સ્લેજ હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A બોલ પિન હેમર. તો મિત્રો અહીંયા આકૃતિ તમને જોતા પણ ખ્યાલ આવશે કે આ જે હેમર એટલે કે હથોડી છે, તો એ પિનનો જે આકાર છે એ બોલ જેવો છે, અર્ધ બોલ, એટલા માટે આ જે હેમર એટલે કે હથોડી છે એને બોલ પિન હેમર કહેવામાં આવે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન A મેલેટ, B સ્ટ્રેટ પિન હેમર, C ક્રોસ પિન હેમર અને D બોલ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A મેલેટ. તો મિત્રો આ જે આકૃતિ આપી છે એ મેલેટ કોને કહેવાય? તો જે લાકડામાંથી બનાવવામાં આવે છે, લાકડાની હથોડી હોય તો એને મેલેટ કહેવામાં આવે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન A હોક બિલ્ડ સિયર, B એવિએશન સિયર, C કટિંગ પ્લાયર અને D ડબલ કટિંગ સિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C કટિંગ પ્લાયર. ત્યારબાદ 15મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો એટલે કે આઈડેન્ટિફાય ધ નેમ ઓફ ટૂલ. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન A ટાઈ સ્ક્વેર, B સરફેસ ગેજ, C સ્ટેલ રૂલ અને D ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A ટાઈ સ્ક્વેર. તો મિત્રો ટાઈ સ્ક્વેર અહીંયા જે આકૃતિ આપી છે એને ટાઈ સ્ક્વેર કહેવામાં આવે છે અને એને બીજા શબ્દમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ કોઈ પણ જોબ અથવા તો કોઈ પણ વર્કપીસ હોય તો એ 90 ડિગ્રી એટલે કે કાટખૂણે છે કે નહીં એ ચેક કરવા માટે આ ટાઈ સ્ક્વેરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીક એટલે કે સિમ્બોલને ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન A લીડ, B સ્ટીલ, C કાચ અને D પોર્સેલિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B સ્ટીલ. ત્યારબાદ 17મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીકને ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન A કોન્ક્રીટ, B સ્ટીલ, C લાકડું અને D કાચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D કાચ એટલે કે ગ્લાસ. તો મિત્રો કાચનું અંદરનું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર જે હોય છે એ આ રીતનું હોય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, પ્રિઝમનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન A ચોરસ પ્રિઝમ, B પંચકોણીય પ્રિઝમ, C ત્રિકોણાકાર પ્રિઝમ અને D ષષ્ટકોણ પ્રિઝમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D ષષ્ટકોણ પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ. તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે ઉપરનું એટલે કે ટોપ અને નીચેનું બેઝ એટલે કે બોટમ જેનો આકાર ષષ્ટકોણ આકાર જેવો છે, એટલા માટે આ પ્રિઝમને ષષ્ટકોણ પ્રિઝમ કહેવામાં આવે છે. અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે અહીંયા નીચેની બાજુ 6 બાજુ અને ઉપરની બાજુ પણ 6 બાજુ છે, એટલા માટે આ જે પ્રિઝમ છે એને ષષ્ટકોણ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ કહેવામાં આવે છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે પ્રતીકને ઓળખો. તો ઓપ્શન A લીડ, B કાચ, C લાકડું અને D કાગળ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C લાકડું એટલે કે વુડ. તો મિત્રો લાકડું જે હોય છે એનું અંદરનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ આ રીતનું હોય છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીકને એટલે કે સિમ્બોલને ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન A સ્ટીલ, B લાકડું, C કાચ અને D કોન્ક્રીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D કોન્ક્રીટ. તો મિત્રો કોન્ક્રીટનો જે અંદરનું બંધારણ જે હોય છે તો એને આ રીતના સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, IS ધોરણ મુજબ કયો સિંગલ સ્ટોકવાળો અક્ષર A સાચો છે.
તો મિત્રો અહીંયા A, B, C અને D આકૃતિ આપી છે. તો આ 4 આકૃતિમાંથી કયો એ અક્ષર સિંગલ સ્ટોકવાળો સાચો છે એ જણાવવાનું છે. તો ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C અને ઓપ્શન D. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D. તો મિત્રો અહીંયા સિંગલ સ્ટોક ઇન્ક્લાઇન એટલે કે જે ત્રાસો જે અક્ષર એ જે છે એ સાચો જે છે એ ઓપ્શન ડી છે. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં પણ અહીંયા 7:5થી દોરવામાં આવે છે અને આ જે 4 આકૃતિ આપી છે એમાં ડી આકૃતિ સાચી છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે A, B, C અને D. તો મિત્રો આની અંદર કયો ટાઇટલ બ્લોકની સ્થિતિ એટલે કે પોઝિશન સાચી છે એ જણાવવાનું છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C. તો અહીંયા C આકૃતિમાં તમે જોઈ શકો છો કે ટાઇટલ બ્લોક જે છે એ જમણી બાજુ અને નીચેની બાજુ હોય છે. તો અહીંયા જે 4 આકૃતિ આપી છે એમાં ટાઇટલ બ્લોક અહીંયા C આકૃતિ જે આપેલી છે એમાં નીચેની બાજુ અને જમણી સાઈડ અહીંયા દર્શાવવામાં આવી છે. એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C. ત્યારબાદ 23મો પ્રશ્ન, કયું એરોહેડ ધોરણ એટલે કે કયું એરોહેડ સ્ટાન્ડર્ડ મુજબ સાચું છે. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A. તો મિત્રો અહીંયા જે 4 આકૃતિ એરોહેડની આપી છે એમાં સાચી જે સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણ સ્ટાન્ડર્ડ મુજબ જે આકૃતિ A છે એ એરોહેડ સાચો છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, સાચા સંરેખિત સિસ્ટમ ડાયમેન્શનને ઓળખો. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B. તો મિત્રો અહીંયા જે B આકૃતિ દર્શાવવામાં આવી છે નીચેની બાજુ, તો એમાં દરેક માપ એલાઇન સિસ્ટમનો ઉપયોગ કરેલો છે. મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું કે એલાઇન સિસ્ટમ એટલે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવામાં આવે છે એને એલાઇન સિસ્ટમ કહેવામાં આવે છે. અને બીજી જે પદ્ધતિ હોય છે એ યુનિડાયરેક્શન, જેની અંદર અહીંયા તમે C આકૃતિમાં પણ જોઈ શકો છો કે લાઇનની વચ્ચોવચ્ચ લાઇન દોરવાની નથી અથવા બ્રેક કરીને ડાયમેન્શન વચ્ચોવચ્ચ લખવામાં આવે છે, લાઇનની ઉપર લખવામાં નથી આવતા. તો આ પ્રકારના જે પદ્ધતિ હોય છે ડાયમેન્શન આપવાની એને યુનિડાયરેક્શન પદ્ધતિ કહેવામાં આવે છે. અને આપણા જે 4 આકૃતિ આપી છે એમાં ફક્ત ને ફક્ત B આકૃતિમાં તમામ ડાયમેન્શન એટલે કે માપ દર્શાવવામાં આવે છે એ તમામ એલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B. તમે એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા સાઈડમાં ડાબી બાજુ જે 10 mm, 15 mm, 20 mm જે ડાયમેન્શન દર્શાવવામાં આવે છે એમાં યુનિડાયરેક્શન પદ્ધતિનો ઉપયોગ થયો છે અને ઉપરના જે માપ છે એમાં એ દર્શાવવા માટે એલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ C આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે ઉપરના જે માપ છે એ યુનિડાયરેક્શન સિસ્ટમથી આપવામાં આવે છે અને બાજુના જે જે માપ છે 20, 15 અને 10 એમાં એલાઇન સિસ્ટમનો ઉપયોગ થયો છે. ત્યારબાદ D આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે ઉપરના માપ તમામ યુનિડાયરેક્શન સિસ્ટમનો ઉપયોગ થયો છે અને બાજુમાં જે માપ છે એનો એલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. પણ જે આકૃતિ B છે તો એમાં તમામ માપ એટલે કે ડાયમેન્શન એક જ પદ્ધતિ એલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના મોસ્ટ IMP પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.